સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. મધુરામ બાપાની જય. હરિ ઓમ. શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક. અબુધ છું યજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો. વારે વારે વિશ્વાસ તમારો તમારો. રટું રટના તમારા નામ. ગુણ ગુરુ ના ગાવે ગુણીજનો, ગુણ ગુરુ ના ગાવે ગુણીજનો. એ આનંદ નો નહીં પાર, તન મન ધન થી સેવા કરતા. એ તન મન ધન થી સેવા કરતા. ઉતરીએ ભવ પાર. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. ધન્ય ગુરુ ગુણ ગાયા. ફેરો એનો સફળ છે લાભો લાભો. ફેરો એનો સફળ છે લાભો લાભો. ગુરુ શરણે સિધાઉં. ખબરદાર મન સુબાદે. ખાંડાની ધારે ચડવું રે. એ એવા ઈમાનના હથિયાર બાંધી મેરે.
પટાવત એમ એક નીચે 30 એક મરાવને 12 પટાવત એમ એક નીચે 30 એક ધણી ને એક ધણિયાણી એક ધણી ને એક ધણિયાણી એમ વિગતે 720 સો સરદારે ગઢ ઘેરો રે સો સરદારે ગઢ ઘેરો पास प्यादल तारी पीठे भरे ने वળી काम ने क्रोध पास प्यादल तारी पीठे भरे ने वળી काम ने क्रोध ए लोभ मोह ने माया ममता लोभ मोह ने माया ममता ए यवा जुलमी जोरावर जोद ए एवी अति बलिष्ठ स्वारी एवी अति बलिष्ठ स्वारी स्वारी
હાંડાની ધારે ચડવું રે એ એવાય માતના હથિયાર બાંધીને રે એ સત્યની લડાઈ ખબરદાર મન સુવાગે એ ખબરદાર મન સુવાગે એ પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડી સદગુરુ શબ્દ લગામ પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડી એ સદગુરુ શબ્દ લગામ શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગ્ય શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગ્ય એ ભજન બડા તે રામ એ એવી ધર્મ ઢાલ ઝાલીને રે એવી ધર્મ ઢાલ ઝાલીને મને ઈંગલા પિંગલા એ સૂક્ષ્મણા ગંગા સ્નાન કી જય ઓહમ સોહમ ને ઈંગલા પિંગલા એ સૂક્ષ્મણા ગંગા સ્નાન કી જય એ મન પવન થી ગગન મંડળ સડીને મન પવન થી ગગન મંડળ સડીને એ ધીરા સુધાર સપી દે
એ યમરાજ ઘણું રીદે રે, એ યમરાજ ઘણું રીદે રીદે. ખબરદાર મન સુબાવી, ખાંડાની બારે ચડવું રે, એ દેવાય મહાત્મા હથિયાર બાંધીને રે, સત્યની લડાઈ લડવું રે. એ ખબરદાર મન સુબાવે, એ ખબરદાર મન સુબાવે. આ જગતમાં મનુષ્ય જન્મનું જો કોઈ મોટામાં મોટું શ્રેય કરનાર હોય, સારું કરનાર હોય તો સંત છે. જેમ સંત છટક લાગ્યા વિના રીજે નહીં કીર્તા, ઈયળની જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. આવો યોગ મનુષ્યને મળ્યો છે. આવો હરિ ભજવાનો લાહવો ભજન કોઈ કરશે રે, કરજોડી કહે પ્રેમળદાસ ઈ ભક્તોના દુઃખ હરશે રે. આ મનુષ્ય જીવનમાં જો કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ ગ્રહી અને એના વચને વચન પ્રમાણ જો કોઈ અનુસરે હાલે તો આને આ જન્મમાં એ ખરેખર એનો બેડો પાર થઈ જાય. પણ ખબરદાર મનસુબા, ખાંડાની તારે ચડવું છે. આ ભક્તિ પદાર્થ જેમ તલવારની ધાર ઉપર હાલવાનું થાય અને તલવારની ધાર ઉપર હાલવાનું થાય અને સરકા ભરકા લાગવાની જો બીક ન હોય અને સુરા બનીને જો કોઈ આ પંથ પકડે, આ ભક્તિ માર્ગે હાલે તો ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો ને સંતોને ધામ. હિંમતના હથિયાર બાંધી આપણે સત્યની લડાઈએ લડવું છે. આ લડાઈ આ ભક્તિ પદની લડાઈ. ધીરા ભગતે એની વાણીમાં ગાતા એમ લખ્યું કે ભાઈ
ભક્તિ કાંઈ 2-5 દિવસ નથી, 2-5 વર્ષ કે 25-50 વર્ષની નથી. ભક્તિ તો જ્યારથી સમર્થ સંત સદગુરુનું શરણ મળ્યું, નિજ આત્મપદની ઓળખ કરાવી, ત્યારથી તે છેલ્લા શ્વાસ સુધી જો કોઈ ઈ માર્ગે હાલે અને અખંડ અને અવિચળ હાલે, પછી ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં રંગ ઉતરી જાય એવું નહીં. સુખવર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ હો નર હમકો ભાવે. આવો ભાવ દિન પ્રતિદિન પોતાના જીવનમાં જો વહા કરે તો એને ખરેખર રંગ ચડી જાય. પણ એક ઉમરાઓને 12 પટાવત એમ એક નીચે 30 આખી ગણતરી કરી છે મહાપુરુષોએ કે 1 વર્ષના 12 મહિના, એમાં 12 મહિનામાં 1 દિવસ અને 1 રાત, એક ઉમરાવને 12 પટાવત એક નીચે 30, એક ધણીને એક ધણિયાણી, 1 દિવસ અને 1 રાત, એમ 100 સરદારે ગઢ ઘેરો. 100 વર્ષનું આયુષ કુદરતે આપણને આપ્યું છે, તો એમાં 100 સરદારે ગઢ ઘેર્યો રે, એને જીતીને પાર પડવું છે. આ આયુષ દરમિયાન આપણે એની સામે એવું લડવાનું કે કદી દિવસ પણ રાત ખંડિત નહીં. જેમ અખંડ પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. આવો જો કોઈ યજ્ઞ આ મનુષ્ય દેહમાં એનો હોમ કરે, ગુરુ વચને જો કોઈ હોમ કરે તો ખરેખર એનું કામ થઈ જાય. પણ એ અરસામાં એની સામે કેટલા પરિબળો ભાગ ભજવે છે કે કામ ક્રોધ લોભ મોહ અતિ બલિષ્ઠ સ્વારી રે, એની સામે આથડવાનું છે. આ જે બધા આયુધો છે, જે અવસરો છે, જે ભક્તિમાં અડસણ રૂપ થાય છે, પણ ગુરુ વસને વિશ્વાસ રાખી, પ્રેમ પલાણ ધરી, જ્ઞાન ઘોડે ચડી, સદગુરુ શબ્દ લગામ, જ્ઞાન વિવેક વિચાર વૈરાગ્યથી ધર્મ ઢાલ ઝાલીને નિર્ભય નિશાને ચડવું છે. જો આવા સુરવીર બને અને આવા હથિયાર જો ગ્રહણ કરે અને ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે તો ખરેખર એનું કામ થાય છે. પણ ધીરા ભગતે છેલ્લે એમ કીધું કે ઓહમ સોહમ ને ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ગંગા સ્નાન કીજે, મન પવનથી ગગન મંડળ સડી, ધીરા આ સુધા રસ રીજે. જો આ રસ કોઈ પી જાય તો રાજગણું રીજે રે, ભજન વડે ભળવું છે. એટલે હિંમતે મરદા તો મદદે ખુદા એવી કહેવત છે. એ પ્રમાણે જો મન ગંગા સતીએ જેમ કીધું કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, સોય હરિજનના પ્રમાણ. આવું મહાપુરુષોના વચને વચન પ્રમાણ હાલે તો આજે પણ એનું કામ થાય છે. અને એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગમાં ખુદા મિલાવેગા, 184 કા બંધન છોડા કે જન્મ મરણ બે મિટાવેગા. તો આવો મનુષ્યનો યોગ આપણને સહજમાં મળ્યો છે, તો એ સહજનો લાભ લઈ અને એક ઘડી આદિ મેં પુનિયાત, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. પણ એનું પ્રયાણ કેવું કે કાલ કરતા આજ કરી લે અને આજ કરતા અબ, શ્વાસ સે વાટના વટાવડા, નીકળી જાયગા તો કરેગા કબ. એનું પ્રયાણ આજે જ કરી નખાય અને એનું કાંઈ મુહૂર્ત જોવાનું હોય નહીં. અને મુહૂર્ત કહેવત છે ને કે ભાઈ લક્ષ્મી ચાંદલો કરવા આવે તો એ મોઢું ધોવા ન જવાય. તો આ તકને જેને ઝડપી છે એનું ખરેખર કામ થઈ ગયું છે. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. બોલો સદગુરુ દેવની.
જય ગુરુ. જય ગુરુ મહારાજ. નહીં તમે